ગુડ મોર્નિંગ. તો ગઈકાલે આપણે ટોટલ ત્રણ ટોપિક ભણ્યા છીએ. ગુજરાતના લોકનૃત્ય, રાઈટ, પછી કઠપૂતળી કળા અને માર્શલ આર્ટ. આ ત્રણેયમાં તફાવત શું છે? તો કે લોકનૃત્ય એક પરફોર્મિંગ આર્ટ છે જેમાં ડાન્સ હોય છે, જ્યારે માર્શલ આર્ટ એ જે તે સમયમાં પોતાના સેલ્ફ ડિફેન્સ માટે કરવામાં આવતું હતું. એક સમયે રાજા મહારાજાઓ જે યુદ્ધ કળા કરતા હતા એ આજે એક પરફોર્મિંગ આર્ટ્સ તરીકે જોવા મળે છે. તો હવે આજે આપણે એક નવો ટોપિક લઈ રહ્યા છે, ભારતીય ચિત્રકળા. ચિત્રકળા સંદર્ભે જોવા જઈએ તો લગભગ આપણા ઇતિહાસની અંદર સૌથી જૂનામાં જૂનું કોઈ સંસ્કૃતિ હોય તો એ હતી ચિત્રકળા. કેમ કે 1 લાખ વર્ષ પૂર્વે, કેટલા વર્ષ? 1 લાખ વર્ષ પૂર્વેથી ચિત્રકળાનો આવિષ્કાર આપણને જોવા મળ્યો છે. ઘણા બધા પુરાણો, મહાકાવ્યો અને ઐતિહાસિક ગ્રંથોમાં પણ આપણને ચિત્રકળા વિશેના પુરાવા મળી રહ્યા છે. કોઈ પટ્ટચિત્ર તરીકે હોય, કોઈક દિવાલ પરનું ભીતચિત્ર હોય, કોઈ લેપ્ય ચિત્ર હોય છે, કોઈ લેખ્યા ચિત્ર હોય છે. તો આ પ્રકારના અનેકાનેક પ્રકારના આપણને ચિત્રો જોવા મળેલા છે. સૌપ્રથમ તો ચિત્રની વાત કરીએ આપણે, તો ચિત્રની શરૂઆત કઈ રીતે થઈ હતી, કોના સમયથી થઈ હતી અને સૌથી શ્રેષ્ઠ ચિત્રકળાઓ કઈ ગણાય છે આજના સમયમાં? તમે ઘણા બધા લાઈવ રિયાલિટી શો જોતા હોય છે, જેમાં એક ધૂળ પાથરવામાં આવે છે, ધૂળની અંદર પણ ચિત્ર દોરવામાં આવે છે, જે એક પ્રકારે પાવડર અથવા તો ધૂળનો ઉપયોગ કરીને બનાવવામાં આવે છે. તમને ખબર હશે કે આ રીતે એક કાચવાળું એક સ્ટેજ હોય જેની ઉપર બનાવવામાં આવતું હોય છે, જેને આપણે ધૂળ ચિત્ર કહીએ છીએ, અથવા ધૌલ ચિત્ર અથવા ધુલ્ય ચિત્ર પણ કહી શકાય છે. એવું કહેવાય છે કે જ્યારે આદિમાનવોના સમયમાં, એટલે કે પાષાણ યુગીન સમય, તો એ સમયમાં કેવું હતું કે પોતાની દૈનિક જીવનને મનોરંજનમાં પરિવર્તિત કરવા માટે, કેમ કે એમની પાસે બીજું કોઈ એવું માધ્યમ નહોતું કે જેનાથી મનોરંજન કરી શકે, તો શું કરતા? તો કે એક પથ્થર અથવા તો જ્યારે અગ્નિની શોધ થઈ એ પછી લાકડા બાળવામાંથી આવી અને જે કોલસો હતો એ કોલસાનો ઉપયોગ કરી અને દોરવામાં આવતું ચિત્ર જોવા મળે છે. તો આ પ્રકારની ચિત્રકળાથી શરૂઆત થઈ, જેમાં શિકાર કરતા ચિત્રો, જેમાં સૌથી પ્રાચીન અને સૌથી જૂના સેટ જોવા હોય તો ક્યાં જોવા મળશે આપણને ચિત્રકળામાં? વેરી ગુડ, ભીમબેટકા ગુફા મધ્યપ્રદેશમાં આવેલી છે. તમને અંદાજ નહીં હોય કદાચ કે કેટલા ચિત્રોનો સેટ છે ત્યાં. અંદાજિત અરાઉન્ડ 500 જેટલા ચિત્રોનો સેટ જોવા મળે છે. અને આ 500 જેટલા ચિત્ર કેવા છે? એક ચિત્ર ઉપર બીજું ચિત્ર, બીજા ઉપર ત્રીજું ચિત્ર, એવું જોવા મળે છે. ઈસવીસન પૂર્વે 40,000થી લઈ ઈસવીસન પૂર્વે 10,000 સુધીના ચિત્રો આપણને ભીંત સ્વરૂપે જોવા મળે છે. હવે ઘણા અલગ અલગ ચિત્રો હોય. કોઈ જગ્યાએ તમે અજંતામાં જશો તો તમને છત ઉપર ચિત્ર જોવા મળશે, ભીમબેટકામાં જશો તો સાઈડની દિવાલ પર જોવા મળશે. તો આ જે પ્રકારના જે ચિત્રો છે એને કહેવાય શું? શું ખાલી ચિત્ર જ કહેવાય? તો નહીં. તો લખો ચિત્રના પહેલા તો પ્રકારો. ચિત્રના પ્રકારોમાં નંબર 1 પર આવે છે કે ગુફાની દિવાલો પર કે અન્ય ઇમારતની દિવાલ પર કરવામાં આવતું ચિત્ર. બોલો કેવું કહેવાય ચિત્ર એને? તો આવા પ્રકારના ચિત્રોને આપણે ભીંત ચિત્ર, હિન્દીમાં તેને ભીંતી ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. ભીંત ચિત્ર કે ભીંતી ચિત્ર તરીકે ઓળખવામાં આવે છે. પણ આ જ દિવાલ પર, એટલે કે ગુફાની દિવાલ પર જો ભીના પ્લાસ્ટર કે ચૂના પર અથવા તો ચૂનાના મિશ્ર ઘેરુથી કરવામાં આવતું ચિત્ર ફ્રેસ્કો તરીકે ઓળખાય છે. ફ્રેસ્કો તરીકે ઓળખાય છે. રિસેન્ટલી 2024ની જીપીએસસી એક્ઝામમાં આપણે 1-2 ની જે લેવાય ને 8મી તારીખે 8 જાન્યુઆરી, એમાં આ પ્રશ્ન વિધાનવાળો હતો. કઈ પેઇન્ટિંગ? મ્યુરલ કે મુરાલ. હા, તો પહેલી વાર શબ્દ સાંભળ્યો ભાઈ મેં. કદાચ તમે એને ઇંગ્લિશમાં કહેતો હોય ખબર નહીં, મુરલ પેઇન્ટિંગ ઇંગ્લિશ વર્ડ હશે મે બી, હે ને? મેં કીધું હિન્દી કે ગુજરાતીમાં એવું કહેવાતું હશે એમ. ઓકે, એટલે ભીંત ચિત્રને કહો છો કે આને ભીંત ચિત્ર ને? મોરલ કે મોરલ આવો શબ્દ જો કદાચ મેં સાંભળેલો નથી, હોઈ શકે, જોવું પડશે આપણે એના માટે. મુરલ એવો શબ્દ નથી. ઓકે, હા, ઘેરુ એક પ્રશ્ન પૂછી રહ્યા છે કૃષ્ણાબેન ઉપાધ્યાય. ઘેરુનો અર્થ શું થાય? તો પહેલાના સમયમાં આપણે છાણ અને માટીનો એક ગાર બનાવતા લીંપણ કરવા માટે. બસ એ જ રીતે ચૂનાની સાથે જ્યારે વનસ્પતિજન્ય રંગોનું મિશ્રણ થાય ત્યારે એને ઘેરુ તરીકે ઓળખવામાં આવે. ઘેરુ એટલે એક કરતાં વધુ વસ્તુઓનું મિશ્રણ. શું કહેવાય? એક કરતાં વધુ વસ્તુઓનું મિશ્રણ. બરાબર. પણ માનો કે હવે આ દિવાલ છે અને આ દિવાલ પર મેં પહેલા પ્લાસ્ટર કરી દીધું છે. આ પ્લાસ્ટરમાં હું એક
મારે જે દોરવું છે એ રીતે પ્રકારના એક ચિત્ર દોરીશ, જેની અંદર હું વનસ્પતિજન્ય રંગો ચૂના મિશ્રણ સાથે અંદર પૂરી દઈશ. પછી થોડો ટાઈમ પછી જ્યારે સુકાઈ જાય છે ત્યારે એ ઓટોમેટિક એ જે ચૂનાનું જે પ્લાસ્ટર છે, તમને ખબર જ છે કે ચૂનામાં શું થાય ખબર છે, સમય જતાં તિરાડો પડે. એટલે ઓટોમેટિક એ તિરાડો પડીને શું થઈ જાય, ઉખડાઈ જાય, અને જે વચ્ચે રહેલું જે ચિત્ર છે કેવું દેખાશે, ઉપસેલું. એ અથવા તો જે ચોંટી જાય છે લાંબા સમયગાળા સુધી, એને ફ્રેસ્કો ચિત્ર કહેવાય. ચલો બીજું એક એક્ઝામ્પલ આપું. બહેનોને ખબર છે કે જ્યારે મહેંદી મૂકે ને ત્યારે એની ઉપર રંગ લાવવા માટે અને રંગ કાઠો રહે એના માટે ચૂનો પણ લગાવવામાં આવતો. કેટલાને ખબર છે બહેનોને? આપણે મહેંદી લગાવી નથી પણ મને ખબર છે, કે મારા મધર બ્યુટી પાર્લર કરતા, એટલે મને ખબર છે કે આ બધી વસ્તુ હતું. આજે મારા ભણાવવામાં મને એક્ઝામ્પલ તરીકે વસ્તુ કામ આવે છે, વિચાર કરી લો. તો બસ એ રીતે કે ચૂનો છે ને હંમેશા કોઈ પણ જે રંગ હોય ને એને એકદમ ડાર્ક બનાવવામાં મદદ કરે. અને પહેલાંના જે રંગો હતા એ હંમેશા ડાર્ક જોઈતા. તમે જુઓ, વાદળી રંગ હશે, કાળો રંગ હશે, લાલ રંગ જે છે એ થોડોક ડાર્ક પડતો, મરૂણ પડતો હોય છે. તો આવા બધા કલરોનો યુઝ થતો. તો એ કલર બનતા કઈ રીતે, તો ચૂનાના મિશ્રણથી એ રંગ પાકા થઈ જતા. જ્યારે મહેંદી ઉપર બી જ્યારે ઓરિજિનલ મહેંદી, અત્યારે તો બધી મહેંદી જેવી આવી ગઈ છે, બધી અલગ અલગ પ્રકારની બધી, બરાબર. એટલે એ સમયમાં ચૂનાનો ઉપયોગ આના માટે થતો. આ થયું કેવું કે દિવાલ પર કરવામાં. હવે જે છત જે છે એની ઉપર કરવામાં આવતા ચિત્રને શું કહેવાય? તો લખો, છત પર કરવામાં આવતા ચિત્રને વિત્ત કે વિત્તન ચિત્ર કહેવાતું. છત પર કરવામાં આવતું જો કોઈ ચિત્ર હોય તો તેને વિત્ત કે વિત્તન ચિત્ર કહેવાય છે. આ તો થઈ દિવાલોની વાત. પણ માનો કે આપણે કપડા ઉપર કરવું હોય, આજકાલ ઓલમોસ્ટ બધા કપડા ઉપર જ ડિઝાઇન જોવા મળે છે. તમે પહેરેલા કપડા ઉપર પણ ડિઝાઇન, જેમ કે કંઈક લખેલું છે ન્યુયોર્ક સિટી, બરાબર. આ બેને જે પહેરેલી ટી શર્ટ છે એ છે, આ બહેનોએ જે પહેરેલું છે. તો આ બધામાં તમને જોવા મળતું જે ચિત્ર છે શું છે? ઘણા ચિત્રોમાં એવું પણ જોવા મળશે કે ગુજરાતમાં ખાસ કે ભગવાનનું મંદિર હોય તેની પાસે એક બેકગ્રાઉન્ડ શેપ તરીકે આપણે ચિત્રકળાના એક પડદાનો યુઝ કરીએ છીએ. આપણે આપણા ઘરની અંદર મંદિરોમાં આજકાલ તો હવે પેલા પડદા પણ આવી ગયા, જેની અંદર પેલા ગાયત્રી મંત્ર લખેલા હોય, બીજા કોઈ મંત્ર લખેલા હોય, એવા બેકગ્રાઉન્ડ વાળા. તો એને શું કહેવાશે? નો ડાઉટ કહેવાય પટ્ટચિત્ર. બટ કેનવાસ કે કાપડ પર, કેનવાસ એટલે ખબર પડે ને, આજે કોલરમાં જે કડક કાપડ આવે ને એને કેનવાસ કહેવાય. તો લખો, કેનવાસ કે કાપડ પર, કેનવાસ કે કાપડ પર ધાર્મિક કે પૌરાણિક માન્યતાઓ મુજબ, ધાર્મિક કે પૌરાણિક માન્યતાઓ મુજબ કરવામાં આવતા ચિત્રને લેપ્ય ચિત્ર કહેવાય છે. ધાર્મિક કે પૌરાણિક માન્યતાઓ મુજબ કરવામાં આવતા ચિત્રને લેપ્ય ચિત્ર કહેવાય છે. પણ કેટલાક ચિત્રો આવા પણ જોવા મળે. માનો કે તમે જે યુઝ કરો છો એ કંકોત્રી, આપણે લગ્ન સમયે જે પેલું ઇન્વિટેશન કાર્ડ બનાવીએ છીએ, તો એમાં કોઈ વચ્ચે ચિત્ર વિત્ર ન હોય. શું હોય એમાં? બોર્ડર લાઈન. શું હોય છે? બોર્ડર લાઈન. જેમાં મસ્ત મજાની આવી ચિત્ર હોય, અલગ અલગ પ્રકારની ડિઝાઇનવાળા આપણે પસંદ કરતા હોઈએ છીએ, બરાબર. જેમાં વચ્ચે આપણે કંઈક લખવાનું હોય, શ્રી ગણેશ કે આ તે. પછી કોઈ પણ વ્યક્તિને, હવે બંધ થઈ ગયા આ પ્રથા, કદાચ ગામડામાં હજી હશે, કે કોઈ પણ વ્યક્તિનું ગામડામાં લગ્ન હોય ને તો એનું જે આમંત્રણ છે ને એના ઘરના બહારની સાઈડ ઓસરી જે હોય ને ત્યાં દિવાલ પર આ રીતે લખવામાં આવે. બહુ ઓછા જગ્યાએ છે. સાબરકાંઠા, અરવલ્લી, મહેસાણા, ઉત્તર ગુજરાતની અંદર આ તો પરંપરા હજી પણ છે જ જીવંત, કે કોઈ પણ વ્યક્તિનું લગ્ન હોય તો અમારા સુપુત્ર ચિરંજીવીના લગ્ન ફલાણા ચિરંજીવીની સાથે છે, તો આવું લખેલું હોય. તો એ પ્રકારના ચિત્રને શું કહેવાય? લેખ્યા ચિત્ર. લખવામાં આવેલું કે હાથ વડે દોરવામાં આવેલું ચિત્ર એને કહેવાય લેખ્યા. પણ હવે એ કહેશે કે સાહેબ એ શેની ઉપર થાય? દિવાલ ઉપર, કાપડ ઉપર, કાગળ ઉપર, શેના ઉપર થાય? બધી જગ્યાએ. તો લખો, રેખાઓ ખેંચેલી હોય, રેખાઓ ખેંચેલી હોય અથવા એની ઉપર રેખાંકન કરેલું હોય, રેખાઓ ખેંચેલી હોય અથવા રેખાંકન કરેલું હોય તેવા ચિત્રને લેખ્યા ચિત્ર કહે છે. લેખ્યા, હો, આ ધ્યાન રાખજો. લેપ્યામાં લેખ્યામાં પાછું પ્રોબ્લેમ ન થાય. લેખ્યા ચિત્ર કહે છે. અને અંતિમ એક ચિત્રનો પોઈન્ટ આપજો. ધૂળ કે પાવડર દ્વારા અથવા ધૂળ કે પાવડરના રંગોથી કરવામાં આવતા ચિત્રો ધવલી કે ધૂલી ચિત્ર, ધવલી કે ધૂલી ચિત્ર તરીકે ઓળખાય છે. બહેનો માટે આ ફેવરિટ છે. રંગોળી શું હોય છે? પાવડરના ચિત્રો. તમને ખબર છે એ રંગને શું કહેવાય? કે ઘણી વખત શું થાય છે કે રંગોળી લેવા જાય બહેનો, કે મેં તો કરેલી છે રંગોળી. જે તે સમયે અમારે કોમ્પિટિશન ને બધું થતું તો અમે આ બધા ભાગ લેતા.
તો રંગોળી માટે આપણે કલર લેવા જતા હોય છે. ઘણીવાર એવો કલર આવી જાય ને કે સારું મસ્ત આપણે બનાવ્યો થાય નહીં. તો કલર હવે દિવાળી આવશે તો તમને ખબર છે કે કરવાના જ છો. તો એ કલર કે જેને આમ તમે આમ આંગળીમાં આમ ફેરવો તો મસ્ત રીતે આમ આખું ફેરાઈ જાય. તો એવા કલરને શું કહેવાય ખબર છે? ચણોઠી કલર. કેવા કલર કહેવાય? ચણોઠી કલર. કે જે એકદમ એવો પાવડર હોય કે તમે હાથ ઉપર ચોટી જ ન રહે. નહીંતર અમુક તો એવા આવે કે આમ પાડવા જઈએ તો થાય જ નહીં, ચીપટી ચીપટી ભરાય. એટલે એવા પ્રકારને ચણોઠી અથવા પાવડર ચિત્રો પણ કહી શકાય છે. ચાલો તો આપણે અલગ અલગ ચિત્રકળાઓનો પરિચય મેળવીએ. તો ચિત્રકળાનો એક પરિચય આપું છું તમને. ભારતના અલગ અલગ ક્ષેત્રોમાંથી આપણને ઘણા પુરાતત્વ સમયના આપણે ચિત્રો મળેલા છે. ચિત્રકળાનો સમય પૂછવામાં આવે તો ચોક્કસથી આપણે પાષાણ કાળનો સમય કહી શકીએ. તો આ જેટલા પણ આજે ભીંત ચિત્રો તમને ફોટામાં દેખાઈ રહ્યા છે, બરાબર, આમાં તમારે આજે લખવું બહુ નહીં પડે. પણ હા, જ્યાં જ્યાં હું શોર્ટ ટ્રીક લખવાઈશ ત્યાં તમારે લખી લેવાનું. જે મેન પોઈન્ટ્સ હશે એ તમારે લખી લેવાનું. બાકી ડિટેલ્ડમાં જે તમને પીપીટીમાં આપ્યું છે એ તમારે વાંચવા માટે છે. એક ડિટેલ પરીક્ષામાં શું છે કે બોર્ડના ચેરમેન ઉપર જાય છે. દાસા સાહેબ હતા તો ડિટેલમાં પૂછી જ લેતા. અને અત્યારે કેવું છે કે સીધું ફલાણું ચિત્ર સામે રાજ્ય પૂછ્યું હોય. એટલે સ્ટુડન્ટ્સને પણ મારે એવી રીતે પ્રોવાઈડ કરવું છે કે એને ઓછામાં ઘણું બધું પ્રાપ્ત થાય. ડન? તો તમે જુઓ છો કે પ્રાચીન અને મધ્યકાળમાં જે ચિત્રો જે છે એ પુસ્તકોના શણગાર માટે હતા. જ્યારે ગુફા ચિત્રોના મતલબ કે પુરાતત્વ કાળની સમયની અંદર ગુફા ચિત્રો જોવા મળે. મને જણાવો કે સિંધુ સભ્યતામાં ચિત્રકળા જોવા મળે છે? ક્યાં જોવા મળે છે? યસ, મૃદભાંડ. મૃદભાંડ એટલે શું થાય? વાસણ. કેવા વાસણો? માટીના. હા, એટલે હિન્દી શબ્દ છે મૃદભાંડ. તો આવું લખી શકો છો. મેન પોઈન્ટ લખો. પાષાણ યુગમાં ચિત્રકળાઓ ભીંત પર કરવામાં આવતી હતી. ત્યાર પછી સિંધુ સભ્યતાના સમયમાં આ ચિત્રકળાઓ માટીના વાસણો પર થતી. માટીના વાસણો પર પણ થતી. અન્ય કેટલાક સિક્કાઓ પર પણ આ ચિત્રકળા જોવા મળે છે. હવે ઘણા કે સિક્કા ઉપર ચિત્ર છે કે શિલ્પ છે, ઉપસેલી ચિત્રકળા કહેવાય. ત્યાર પછી આપણે પ્રાચીન સમયમાં જોઈએ એટલે કે સિંધુ સભ્યતા પછી મૌર્યોત્તરમાં જોવા મળે છે ચિત્ર. હા બોલો લખો. મૌર્ય અને અનુમૌર્ય કાળમાં ગુફાઓ તેમજ સ્તૂપના તોરણો પર તેમજ કેટલીક મૂર્તિઓના ભૂપૃષ્ઠ પર, ભૂપૃષ્ઠ એટલે ખબર પડે, બેકગ્રાઉન્ડ, ચિત્રકળા જોવા મળે છે. ત્યાર પછી આપણે જઈએ તો ગુપ્તકાલીન સમય. તો લખો. ગુપ્તકાળમાં ગુફાઓની દિવાલો તેમજ મંદિરની દિવાલો પર દેવી દેવતાઓ, અપ્સરાઓ તેમજ કામુક મુદ્રાઓ દર્શાવતી શિલ્પ ચિત્રો જોવા મળે છે. પોઈન્ટ આપજો. ગુફાઓ કે ખડકો ની દિવાલો પર દોરવામાં આવેલી કે કોતરેલી અથવા ઉપસેલી ચિત્રકલાને પેટ્રોગ્રાફ તરીકે ઓળખવામાં આવે છે. અને ઘણી જગ્યાએ એવું પિગમેન્ટ પણ કહેવાય છે શબ્દને, પેટ્રોગ્રાફ પણ કહે છે. એ ઉપસેલી હોય. આ જે દિવાલ છે તો એના ઉપરથી થોડીક ઉપસેલી ચિત્રકળા તમને જોવા મળે છે. બરાબર, પોઈન્ટ આપજો. ઈસવીસન 1957-58માં મધ્યપ્રદેશના રાયસેન જિલ્લામાં આવેલી ભીમબેટકા ગુફાની ચિત્રકળાની શોધ, ભીમબેટકાના ગુફા ચિત્રોની શોધ સૌ પ્રથમ ડોક્ટર વિષ્ણુ શ્રીધર વાકણકર દ્વારા કરવામાં આવી હતી. ચાલો હવે આપણે અલગ અલગ ચિત્રોનું પરિચય મેળવીએ. હવે ધીરે ધીરે જુઓ, ચિત્રોમાં પછી લઘુ ચિત્રકળા આવે. લઘુ ચિત્રનો અર્થ થાય છે સાઇઝમાં નાનું હોય પરંતુ કથાનું વર્ણન વધારે હોય. પેલું કેવું કે જેવી જગ્યા મોટી એટલું ચિત્ર મોટું થાય, જેટલી જગ્યા નાની એટલું ચિત્ર નાનું થાય. એવું પણ નથી કે લઘુ ચિત્રમાં સારા નહોતા દોરાતા. પણ હા, હવે માનો કે તમારી પાસે મોટી પીંછી હોય તો ચિત્ર કેવું દોરાય? મોટું. તમારી પાસે નાનું ચિત્ર હોય, નાની પીંછી હોય તો ચિત્ર નાનું પણ દોરાઈ શકે. આજકાલ તમે ચિત્રો જોઈ શકો છો કે એકદમ માઇક્રો લેવલના પણ ચિત્રો જોવા મળે છે. રિસેન્ટલી કોઈક વ્યક્તિએ
આટલા એક નાના કંઈક મોતીની અંદર આખી હનુમાન ચાલીસા કોતરેલી હતી, જેને તમે કંઈક અલગ રીતે એને જોઈ શકાય છે. એટલે આ પ્રકારના ચિત્રો તમે ઘણીવાર જોશો કે અમુક જગ્યાએ મેળામાં કે ત્યાં ગયા હોય તો પેલા ચોખાના દાણા ઉપર ચિત્ર તમારું નામ દોરીને આપે. આ બધા પ્રકારના આજકાલ માઇક્રો લેવલના ચિત્રો તમને જોવા મળે છે. અને હવેની જે જનરેશન છે, મતલબ કે આપણે એવું કહી શકીએ ચિત્રકળાનો ઇતિહાસથી લઈને વર્તમાન કેવું છે, પ્રાગ ઐતિહાસિક અથવા તો એના ઉપર પહેલા પણ આપણે કહીએ કે પૂરા પાષાણ અથવા નિમ્ન પાષાણ. હવે નિમ્ન પાષાણ એટલે કેટલું થયું ખબર છે? 1,00,000 વર્ષ પૂર્વે, ઈસવીસન પૂર્વે 1,00,000. પછી મધ્ય પાષાણ 1,00,000 થી ઈસવીસન પૂર્વે 1,00,000 થી ઈસવીસન પૂર્વે 40,000. પછી હવે તામ્ર પાષાણ, તો ઈસવીસન પૂર્વે 40,000 થી ઈસવીસન પૂર્વે 10,000. આટલા સમયગાળાના ચિત્રથી શરૂઆત કરીએ તો આજના એઆઈ જનરેટેડ પેઇન્ટિંગ સુધીનો આપણો ઇતિહાસ છે. હવે એઆઈ જનરેટેડ જે પેઇન્ટિંગ છે, કદાચ રિસેન્ટલી મેન્સમાં કે એવો પ્રશ્ન પૂછાઈ જાય કે પ્રિલિમમાં તો પૂછવાના નથી. એઆઈ જનરેટેડ કેટલા લોકોએ ચિત્રો જોયા છે? કયા ટાઈપના ચિત્રો જોયેલા છે બેન? પૌરાણિક પાત્રો ઉપર હોય, તમે જોજો કે તમને કોઈ મંદિર ઉપર જોવા મળે તો તમને શું લાગે છે, આમ કેટલા સરસ છે એ ચિત્રો કે કેવું છે એમાં, કે કઈ ભૂલ શોધવા મળી છે તમને? એઆઈ જનરેટેડ પેઇન્ટિંગ શું માનવ જનરેટેડ પેઇન્ટિંગ કરતા સારું કહી શકાય, ખોટું કહી શકાય, કે એ સ્તરમાં એ લેવલનું જ છે? સારું છે તો કેમ સારું છે, મને એના થોડાક મુદ્દાઓ આપો. હા, મતલબ કે એમાં ઘણીવાર એવું થાય કે ચંદ્રગુપ્ત મૌર્યનો આપણે ફોટો એમાં નાખીએ કે ભાઈ ચંદ્રગુપ્ત મૌર્યનો ફોટો જોઈએ છે, આપણે નામ નાખી દઈએ અને ફોટો આપી દે. પણ સ્વાભાવિક હોય છે કે એના જેવો મુગટ ઓરિજિનલ નથી દેખાતો હતો. ઘણીવાર આપણે ટેમ્પલ આર્કિટેક્ચર જ્યારે સર્ચ કરતા હોઈએ છીએ ગૂગલમાં, મેં તો કરેલા છે કે મારે પીપીટી બનાવવાની હોય ત્યારે, તો ઘણીવાર તો એવા ટેમ્પલ આવી જાય કે જે ખરેખર હિન્દુ મંદિર હોતા જ નથી. ઘણીવાર તો ટેમ્પલ આર્કિટેક્ચર સર્ચ કરીએ તો મસ્જિદો પણ આવી જતી હોય છે. કેમ કે ઇસ્લામિક ટેમ્પલ કહેવાય એને. ક્યારેક ક્યારેક ચર્ચના પણ ફોટો આવી જતા હોય છે, બરાબર. ક્યારેક ક્યારેક તો યરુસલેમનો ફોટો આવી ગયો છે, ઇઝરાયલના. એટલે ખબર જ ન પડે કે એ એટલે ભાઈએ કીધું વાત સાચી છે. એઆઈ જનરેટેડ એ મનુષ્યના કૌશલ્ય કરતાં તો આગળ હોય જ ન શકે, કે એઆઈને બનાવનાર પણ મનુષ્ય જ છે. તો મનુષ્યએ પોતાની બુદ્ધિમત્તાથી જ કીધું કે આમાં કઈ કઈ વસ્તુ આપણે કાર્ય કરી શકીએ છીએ, ઇઝીલી આ કરી શકીએ, એટલા ડેટા એની અંદર ફિટ કર્યા હોય. લોકોને ઘણા ડર હોય છે કે રોબોટ આવી જશે તો માણસ શું કરી શકશે. તો આમાં એક જ વસ્તુ થાય કે જેમ જેમ ટેકનોલોજી આવે એમ માણસને કહેવાય છે કે આળસ છોડી અને પછી એને પણ એના કરતાં વધારે આગળ વધવું પડશે. લાઈક ચાઇનીઝ જે લોકો હોય છે, જે ત્યાંના સિટીઝન્સ, એ લોકો હંમેશા ટેકનોલોજીથી આગળ જ કંઈક પગલું ભરતા હોય છે. જ્યારે આપણે શું છે કે ટેકનોલોજીથી ડરી જઈએ અને નવરા બેસી જઈએ છીએ. ધીરે ધીરે સ્વાભાવિક છે કે નવરા બેસી જાવ એટલે 2-3 દિવસ બેસો એટલે તમારામાં આળસ આવી જ જાય, પછી તમને કોઈ કામ કરવાની વૃત્તિ લાગે નહીં. આજે માનો કે તૈયારી કરો છો, એકાદ દિવસ વચ્ચે રવિવાર આવી જાય છે તો તમને તરત જોજો બીજા દિવસ જ્યારે સોમવાર આવવાનું થાય ને તો એ રવિવારનો એક દિવસ એમને જે ફાળવેલો હોય, ફરેલા હોય તો કેવું લાગે. તહેવાર દિવાળી આવે, નવરાત્રી આવે ત્યારે જોજો તમારું મન નથી લાગતું પછી ભણવામાં, તમારી જે લિંક જે છે ને એ તૂટી જાય છે. આ બધું કારણ બને છે. લઘુ ચિત્રકળાનું જે પ્રભુત્વ હતું એ મુગલ કાળમાં અને પછી ધીરે ધીરે રાજપૂતોના દરબારમાં રહ્યું હતું. જેમ કે સરમુખ હથિયાર અને તાનાશાહી જ્યારે શાસકો આવી જાય ત્યારે હંમેશા એના શાસનમાં જે થવું જોઈએ એના કરતાં કંઈક અલગ જ થાય. લાઈક કિમ જોંગ. રિસેન્ટલી કિમ જોંગ બાબતે તમે પેલું જોયું પણ હશે કે ત્યાં કહેવાય છે કે પૂરમાં 4,000 લોકો કહેવાય છે કે મૃત્યુ પામ્યા, તો એનું દોષારોપણ પણ અધિકારીઓને આપ્યું તો 30 અધિકારીઓને ફાંસી આપી દીધી. તો શુકર કરો હમ ભારત મેં હૈ. યુરોપિયન પ્રજાના આગમન સાથે પણ ચિત્રકળામાં શું થયું? પશ્ચિમી સંસ્કૃતિના આગમનો થયા. ક્યુબિસ્ટ ચિત્રકળા, ઘન ભૂમિતિના ચિત્રો, આ બધા ચિત્રો પશ્ચિમી દેણ છે. ચિત્રની અંદર ગુમરાયેલા વાળ દોરવા, ગાંધાર પ્રભાવ, અમરાવતી પ્રભાવ મૂર્તિકળામાં આવશે. દેટ ઇઝ ચિત્રકળા જ કહી શકાય એક પ્રકારે. આ શૈલીમાં આધુનિક ભારતીય ચિત્રકારોએ પણ ભારતીય શૈલીના રંગો અને ડિઝાઇનનો પ્રયોગ કર્યો. જેમ કે રાજા રવિ વર્મા. ઘણા કે સાહેબ એનું નામ રાજા કેમ પાડ્યું છે? કે એમનું જે જીવન હતું ને એ રાજા જેવું હતું, એમને રાજા જેવું ગમતું હતું. એટલે ઓલમોસ્ટ એમને બધા લોકોના રાજાના દરબારની અંદર જ ચિત્રકાર તરીકે કામ કરેલું છે. ઐતિહાસિક કાળનું સૌથી પ્રાચીન જો પ્રશ્ન પૂછવામાં આવે તો કયું ચિત્ર છે? તો આ પરીક્ષામાં પૂછાયેલું છે, તો પોઈન્ટ લખી શકો છો. ઐતિહાસિક કાળનું સૌથી પ્રાચીન ચિત્ર હાજાર ચિત્ર છે. આ ચિત્રનું નામ છે હાજાર ચિત્ર. ક્યાંથી મળી આવેલું છે? રામગઢ ડુંગરમાંની સીતાબેન કે જોગી મારા ગુફામાંથી મળી આવેલું છે.
કયા રાજ્યમાં આવેલું છે? બોલો. જોગીમારા સીતાબેન ક્યાંનું લાગે છે? ચોક્કસ ઝારખંડ લાગે છે. જો આ ફોટો તમને દેખાય, તમારી પાસે ગૂગલ હોય તો તમે ગૂગલમાં બી સર્ચ કરીને ફોટો જોઈ શકો છો. ખાલી મારે તમને એટલો જ પ્રશ્ન પૂછો કે જોગીમારા ગુફા ક્યાં આવેલી છે, ખાલી સર્ચ કરો. તમે જેટલા બધા અલગ અલગ રાજ્યના નામ આપ્યા, શું એ છે કે નહીં જુઓ. એકાદ વ્યક્તિ સર્ચ કરશે તો જોગીમારા ગુફા લખો એટલે આવી જશે. 2-3 જવાબ આવ્યા છે કે ઝારખંડ, મધ્યપ્રદેશ, પછી કોણ વિચાર્યું જ ન હોય ને. પણ એટલું ખાલી વિચારવાનું કે મધ્યપ્રદેશની સાથે એવું કયું રાજ્ય છે કે જેની સરહદ જોડાતી હોય. તમારે એટલું જ જોવાનું કે જો બહુ પુરા પાષાણ યુગના જ્યારે ચિત્રો હોય, સૌથી પ્રાચીન ચિત્રો, તો વિચારવાનું કે એ આદિમાનવ કાળના હોઈ શકે, જેમની પ્રજાતિ કયા કયા રાજ્યમાં જોવા મળે. ઝારખંડમાં તો ક્યાંય ચિત્ર જોવા જ ન મળે. ઝારખંડમાં ચિત્ર છે જ નહીં. જો ઝારખંડમાં એટલું ચિત્ર હોત તો સ્વાભાવિક છે પર્યટન ક્ષેત્ર તરીકે બહુ વિકસિત હોત. જો પર્યટન ક્ષેત્ર તરીકે વિકસિત હોય તો ત્યાંના લોકોની એક વેબ સિરીઝ ના નીકળત, જાનતારા. સમજી ગયા ને? ઓકે. થોડુંક લોજિક આ રીતે વાપરવાનું છે. સૌથી વધારે સાયબર ફ્રોડ ત્યાંથી થાય છે. પૈસાની આજે ગુજરાતમાં કેમ આટલા બધા ક્રાઇમ ઓછા છે? અમુક બાબતોમાં ક્રાઇમ રેટ કેમ ઓછો છે? જેનું કારણ કે બિઝનેસ છે આપણી પાસે, લોકો પાસે પૈસા છે, થોડા ખુશખુશાલ છે. જેમ હેપીનેસ કન્ટ્રી હોય છે એમ હેપીનેસ સ્ટેટ જો કરવા જઈએ તો ગુજરાત ટોપ 3માં આવશે. આપણા રાજ્યની અંદર તમે કેટલા બધા અલગ અલગ રાજ્યોમાંથી લોકો પોતાની રોજગારી મેળવવા આવે છે. એટલા માટે ત્યાં ક્રાઇમ રેટ ઓછો હોય. જ્યાં ક્રાઇમ રેટ વધારે હોય ત્યાં ના ઐતિહાસિક સ્મારક હોઈ શકે. બરાબર. ચલો, ઝારખંડની અંદર એક જ્યોતિર્લિંગ આવેલું છે. શું નામ છે એનું? વૈદ્યનાથ. બહુ ઓછા લોકોને ખબર છે, બહુ ઓછા લોકો ત્યાં જાય છે. કેદારનાથમાં જાય છે વધારે, બદ્રીનાથ, અમરનાથ જાય છે, સોમનાથ જાય છે, ઉજ્જૈન જાય છે. પણ વૈદ્યનાથ કોઈ પ્રોપર જતું નથી સ્પેશિયલ કે લાવો આજે વૈદ્યનાથ જવું. કોઈ ભાગ્ય જેવો છે કે ભાઈ મારે 12 જ્યોતિર્લિંગના દર્શન કરવા છે, હું જઈ આવીશ. આ વસ્તુ છે વિચારવાનું. કઈ જગ્યાએ કઈ વસ્તુ વધારે છે એ ખાલી એક વાર છે ને આમ ફિટ કરવાનું છે. ગોખો એવી રીતે ગોખો કે આ જીવન યાદ રહી જાય. તમે ગોખો છો કેવી રીતે? બસ એક્ઝામ આવી ગઈ ને, ટેસ્ટ હોય તો ટેસ્ટ પૂરતું વાંચીને મૂકી દો છો. તમારા સબકોન્શિયસ માઇન્ડને એવું એક્ટિવ બનાવો કે લોંગ ટર્મ સુધી તમારા ડેટાને સેવ રાખે. જ્યારે તમે આમ મગજ ઉપર આમ કરો ને એટલે તરત યાદ આવવું જોઈએ. આ બધી ટ્રીકો હોય છે કે એક્ઝામમાં આપવા જ્યારે ગયા હોય તો આપણે કોઈ વસ્તુ પ્રશ્નનો જવાબ યાદ નથી આવતો તો શું કરવું જોઈએ? આપણે બધા ચેસ ચેમ્પિયનશિપની બધી જોતા હોય છે લાઈવ, તો જોજો એ ક્યારેક કોઈ સ્ટેપ ભૂલી જાય તો આમ કંઈક કરતા હોય છે મગજ ઉપર. બરાબર. તો એમાં જમણી સાઈડ ન કરાય, ડાબી સાઈડ કરાય. આમ ઓનલી 20 to 25 સેકન્ડ થોડુંક બહાર આપો, આમ પુશ કરો આ આંગળીને, યાદ આવશે. સાયકોલોજીકલ માઇન્ડ બનાવો. તો ક્યાં આવેલું છે? છત્તીસગઢમાં. એ પણ લખી લેજો. ઐતિહાસિક સ્થળમાંથી મળી આવેલું પ્રાચીન હાજાર ચિત્ર કે જે રામગઢ ડુંગરમાંની સીતાબેંગ અને જોગીમારા ગુફામાંથી મળી આવ્યા છે, જે છત્તીસગઢ રાજ્યમાં સ્થિત છે. આ પ્રશ્ન 2 વખત જીપીએસસીમાં પૂછાયો છે અને પણ 1-2માં જ. જો તમને એવું પૂછવામાં આવે કે સૌથી પ્રાચીન ચિત્રોનો સેટ ક્યાંથી મળી આવ્યો તો ભીમબેટકા. સૌથી પ્રાચીન ચિત્ર ક્યાંથી મળી આવ્યું છે તો એ તમને પૂછશે હાજાર ચિત્ર. ખાલી તમને ડાયરેક્ટ જ નામ આપશે કે સૌથી પ્રાચીન હાજાર ચિત્ર કયા રાજ્યમાં આવેલું છે તો છત્તીસગઢ. કઈ ડુંગરમાં આવેલું છે તો સીતાબેંગ. ઓકે, સીતાબેંગ અથવા જોગીમારા બેમાંથી કોઈ એક ઓપ્શનમાં હોઈ શકે. હવે આવે ચિત્રકળાના સિદ્ધાંતો, જેમાં ભીમબેટકા, મિર્ઝાપુર અને પંચમટીમાં આપણને પ્રાગ ઐતિહાસિક કાળના પાષાણ ચિત્રોના પ્રથમ પુરાવા મળ્યા છે. જો પ્રથમ પુરાવા પૂછવામાં આવે પ્રાચીન ચિત્રના, જેમ કે બેને પ્રશ્ન પૂછ્યો તો એમાં થોડી કોન્ટ્રોવર્સી થાય. ઐતિહાસિક, અહીંયા શું લખ્યું છે? ઐતિહાસિક કાળનું, જ્યાંથી આપણનો ઇતિહાસ ચાલુ થાય છે ત્યાંથી. આપણે સ્ટોન એજને ઇતિહાસમાં માનતા નથી. આપણે ઇતિહાસની શરૂઆત સિંધુ સભ્યતાથી માનીએ છીએ. પાષાણ યુગ શું છે? ખાલી સમજવાનું હોય છે કે કઈ રીતે મનુષ્યની ઉત્પત્તિ થઈ. એને માનવ ઇતિહાસ કહેવાય, સાંસ્કૃતિક ઇતિહાસ કહેવાતા નથી. ઇતિહાસના પણ 2 સંદર્ભો છે, માનવ ઇતિહાસ અને સાંસ્કૃતિક ઇતિહાસ. આપણને જે પરીક્ષામાં પૂછાય છે એ સાંસ્કૃતિક ઇતિહાસ પૂછાય છે કે આપણી સંસ્કૃતિ એટલે કે આપણી સભ્યતાની શરૂઆત ક્યારે થઈ. સભ્યતાનો જ મિનિંગ સંસ્કૃતિ થાય છે. આપણે નહીં કહેતા આ ભાઈની સભ્યતા સારી નથી. સભ્યતાનો મિનિંગ વ્યક્તિત્વ પણ કહી શકીએ, ચારિત્ર્ય પણ કહી શકીએ, સ્વભાવ પણ કહી શકીએ. તો ધેટ ઇઝ કલ્ચર. બરાબર. તો આપણો ઇતિહાસ એ કલ્ચરને બિલોંગ કરે છે. પણ જો તમે એમ પૂછવામાં આવે કે સૌથી પ્રાચીનમાં પ્રાચીન ચિત્રોના પુરાવા ક્યાંથી મળી આવ્યા તો ભીમબેટકા ગુફામાંથી. બરાબર. બીજા મળ્યા છે મિર્ઝાપુર, ત્રીજા મળ્યા છે પંચમઢી. બરાબર. આ પ્રાગ ઐતિહાસિક કાળના ચિત્રો મળ્યા છે. મિર્ઝાપુર ક્યાં આવ્યું છે?
ઉત્તર પ્રદેશ. એની પણ કંઈક સિરીઝ હતી ને, મિર્ઝાપુર સિરીઝ. મેં તો જોઈ નથી કેવી છે ને શું છે એમાં બધું. એટલે ક્રાઇમ જ છે બધા. હવે આ બધું મને ઘણા કહે કે યાર કે આમાંથી ઘણું સમજવા મળશે, પણ ટાઈમ મળવો જોઈએ ને આ બધું જોવા માટે બી. ઘેર જે ટીવી જ ચાલુ નથી થતી. તમને જે ચિત્રકળા ભણાવી રહ્યો છું એ ડેટા શેમાંથી લીધેલા છે પણ તમને કહું. રાજસ્થાન અકાદમીનું એક પુસ્તક છે ભારતીય ચિત્રકળા. રાજસ્થાન અકાદમી, બહુ પહેલી વાર સાંભળ્યું હશે તમે. રાજસ્થાન અકાદમીનું આ પુસ્તક છે. 384 પેજમાં ખાલી ચિત્રકળા જ છે. અમારે શિક્ષક તરીકે ઓથેન્ટિક ભવિષ્યમાં પ્રશ્ન પરીક્ષામાં પૂછે અને વિદ્યાર્થી અમને કહે કે સાહેબ તમે લખાયેલો પ્રશ્ન અમારો ખોટો પડ્યો છે, તો પછી અમારે કંઈક એને સાચો સાબિત કરવા માટે કંઈક પ્રૂફ રાખવું પડે ને. તો એટલા માટે અમે 2-3 પુસ્તકો તો રાખીએ જ છીએ. મારી પાસે એ પુસ્તક છે, હું વાંચું છું. હવે તમે એમ વિચારતા કે સાહેબ મારે પણ લાવવું છે, તમારા માટે નથી આ. હા, યુપીએસસીની પ્રિપેરેશન કરો ભવિષ્યમાં તો લાવી શકો. તેમાં પણ હું તમને કહું છું બહુ ડિટેલ બની જાય. તો ચિત્રના પ્રથમ પુરાવા આપણને જોવા મળે છે સિંધુ ખીણ સભ્યતામાંથી પકવેલી માટીના ચિત્રિત વાસણો આપણને મળી આવે છે. ચલો, પકવેલી માટીના જે વાસણો મળી આવ્યા છે એમાં બેકગ્રાઉન્ડ કલર કયો છે? લાલ. અને ચિત્ર કયા કલરનું છે? બ્લેક કલરનું. ચિત્રોમાં શું જોવા મળે છે? દેવી દેવતાઓ. તો સિંધુ સભ્યતાના ચિત્રોમાં 3 પ્રકારના ચિત્રો જોવા મળે છે. ચલો, કયા કયા લખજો. સિંધુ સભ્યતાના વાસણો, સિક્કાઓ વગેરે પર 3 પ્રકારના ચિત્રો મળે છે. ચલો, એક કયું બોલ્યા ભાઈ તમે? એક પશુ રૂપાંકન, પશુ અને પ્રાણીઓ એવું લખી લેજો. કેમ કે વાઘ પણ મળ્યો છે. એવા 2 પશુના ચિત્રો નથી મળ્યા. કયા છે પશુ પ્રાણી? એક સિંહ અને ગાય. આમાં તમને કોન્ટ્રોવર્સી ઊભી થાય કે સાલું બળદ જોવા મળે છે તો ગાય નથી. હવે એક વસ્તુ છે કે આપણું જે સાયન્સ છે એ પ્રજનનનું દ્યોતક માનવામાં આવે છે. માછલીનું ચિત્ર જોવા મળે છે માટલા ઉપર, જેને પ્રજનનનું દ્યોતક માનવામાં આવે છે. કેમ કે માનવ ઉત્પત્તિ પહેલા તો માછલીમાંથી થઈ, મત્સ્ય અવતાર, દેન કુર્મ અવતાર, દેન વરાહ અવતાર. બસ, તો માનવ ઉત્પત્તિ જ છે. માછલીમાંથી કાચબો, કાચબામાંથી પછી વરુ, એમાંથી થઈ. વિચારમાં જ આવે છે કે સાલું બળદ આવ્યો કેમનો? મેલ ફિમેલના પ્રજનનથી જ બાળકનો જન્મ થાય. બરાબર છે. એ ચાહે પશુ હોય, પ્રાણી હોય, મનુષ્ય હોય, વનસ્પતિ હોય, ગમે તે, એ દરેકનું પ્રજનનથી જ ઉદ્ભવ થાય છે. આ આવ્યું કેમનું બળદ? અને મને એમ થાય છે કે કેટલો આમ સહજતાથી પાછા ઇતિહાસકારો બોલી પણ નાખે છે કે ગાયના આપણને પુરાવા મળ્યા નથી. બરાબર છે, પણ પુરાવા નથી મળ્યા અને પરીક્ષાવાળાએ પૂછી નાખ્યું કે કયું પશુ નથી મળ્યું. એટલે નથી મળ્યું તો હજી શોધશે તો મળશે. તમે એટલું તો વિચારો કે સિંધુ સભ્યતા ઉપર પછી તરત જ જે આર્ય સંસ્કૃતિ આવી, ઋગ્વેદ કાળ, એમાં તો 128 વખત ગાયનો ઉલ્લેખ છે. તો મતલબ કે પહેલા તો ગાય હોય જ ને. એવું તો છે નહીં કે તાત્કાલિક ધોરણે મોડિફાઈ કરી હોય. એવું તો હતું નહીં કે ભાઈ બળદ હતા, ચાલો એક કામ કરો મોડિફાઈ કરી નાખો. અમેરિકન ટાઈપ તો હતું નહીં કે ગાયનું ભેંસનું બિયારણ એક કરી નાખો અને બનાવી દો જર્સી ગાય. હવે ખરેખર એનું દૂધ પીવા લાયક હોતું નથી, કેમ કે એ લોકો મીટ માટે બનાવે છે અને આપણે એનું દૂધ પીએ છીએ. અને એ ગાય બહુ લાંબો સમય ટકતી નથી. એ મૃત્યુ એકદમ જ આજે તાવ આવ્યો હોય ને બીજા દિવસ સવારે એની લાશ મળે. લોકો ડોક્ટરોએ વિચારવું પડે કારણ મૃત્યુ કયા કારણથી થવાનું? ભાઈ વિદેશવાળા કહેવાય. વિદેશવાળા સિંહ અને વાઘના પણ કહેવાય છે કે બિયારણમાંથી કંઈક બનાવેલું છે. બરાબર. સિંહ અને વાઘ અને કૂતરાના બિયારણમાંથી પણ કહેવાય છે કે એવા પ્રાણીઓ બનાવે છે કે આમ મોઢું લાગે તમને સિંહનું અને પાછળ કૂતરા જેવું પૂંછડું હોય અને હાઇટમાં નાનું હોય. આપણે એમ થાય કે યાર એ કોણસી પ્રજાતિ હે. તો સમય જતાં આ બધું થવાનું જ છે. મનુષ્ય પ્રજાતિ સાથે પણ આ બધું થવાનું જ છે. બરાબર, રાઈટ. અમુક બાબતો એવી પણ છે કે જે મારે ચર્ચા કરવી હોય, જેમ કે કિન્નર સમાજ, ઇટ ઇઝ ઓલ્સો મેન્યુફેક્ચરિંગ પ્રોડક્ટ, જેમાં અમેરિકાનો એક બહુ મોટો હાથ છે. મનુષ્યની આત્મા ઉપર રિસર્ચ કરતાં કરતાં એમણે પુરુષ અને સ્ત્રી ઉપર કરેલા રિસર્ચથી પુરુષને સ્ત્રી અને સ્ત્રીને પુરુષ બનાવવામાં એક કિન્નર, બહુ મોટો ઇતિહાસ છે. એક વિદ્યાર્થીએ રિસર્ચ કરેલું છે કિન્નર સમાજ ઉપર. એને મારો મિત્ર છે, એણે મને આ બધી વાત કહેલી છે. એને પીએચડી કરી છે એની ઉપર. ચાલો, તો મેન આપણે 3 પ્રકારના ચિત્રો મળે છે. એક પશુ પ્રાણીનું રૂપાંકન, બીજા નંબરમાં વૃક્ષો અને વનસ્પતિઓ, અને ત્રીજા નંબરમાં દેવી દેવતા. પણ ક્યાંય મનુષ્યનું રૂપાંકન જોવા મળતું નથી. આવું નોંધમાં લખો, ક્યાંય મનુષ્યનું રૂપાંકન જોવા મળતું નથી. વાત્સ્યાયનના કામસૂત્ર નામક ગ્રંથમાં પણ ચિત્રકળા બતાવેલી છે. આને કહેવાય પુસ્તકીય ચિત્રકળા. ધીરે ધીરે ચિત્રકળાઓ એટલી વિકસિત થઈ રહી કે આજે તમારી પાસે ગમે તે પુસ્તક હોય, કંઈ પણ હશે, તો એમાં તમને ડિઝાઇનવાળું વધારે ગમે, બ્લેન્ક ન ગમે. કોઈ પણ પુસ્તક હોય, જેમ કે ભારતના વારસાનું હોય, ઇતિહાસનું પુસ્તક હોય, તો એને મસ્ત રીતે મઢાવવામાં આવે. હાવ સિમ્પલ એમ લખી નાખ્યો ઇતિહાસ, તો કોઈ લેતું નથી. ભલે કન્ટેન્ટ અંદર ગમે તે હોય, બટ વ્યક્તિ આકર્ષાય છે શેનાથી? ડ્રોઈંગથી. એને કઈ રીતે
બનાવ્યું છે. એમાં જેટલા સારા સારા ઝીણા ઝીણા ઇનપુટ આપો એટલા. એક સમય એવો હતો આજથી 15 વર્ષ પહેલાનો કે અઢળક પ્રકારનું ચિત્ર દોરેલું હોય ને એવી પુસ્તકો લોકો પસંદ કરતા. અત્યારે થોડું ઓફિશિયલ થઈ ગયું કે સિમ્પલ એન્ડ સોબર હોવું જોઈએ, ડિઝાઇન હોવું જોઈએ. પત્રિકાઓ પણ એવી જ હતી, એટલો બધો ભપકો કરેલો હોય ને આજે એકદમ સોબર હોય. પરિવર્તન છે ભાઈ આ બધું. પૃથ્વી કેવી છે, તમારા વિચારો પણ આજે ગુસ્સો આવશે તો કાલે પ્રેમ. આજથી 15 વર્ષ પહેલા લોકો સ્ટીલ, પછી કાચ અને પછી પ્લાસ્ટિક અને પછી ખબર પડવા લાગી તો આ વાસણોમાં ખાવાથી તો કેન્સર થાય છે, એટલે પાછા આવી ગયા માટીના વાસણો તરફ. જેટલી જૂની સંસ્કૃતિ તમે એમ કહો છો ને કે લુપ્ત થાય એ ભૂલી જાજો, તમે એ તરફ જ પાછા આવશો. અને વિધિન 5 years જોવો તો જઈ લેજો, લોકો બેડની જગ્યાએ ખાટલા બનાવશે. ઓબ્ઝર્વેશન છે, ઓબ્ઝર્વેશનમાં બહુ મોટી તાકાત છે. જોવો જોઈ લો, લગભગ હવે ચાની કેટલીઓ ઉપર પણ નાની પાછી ખાટલીઓ પાછી આવી ગઈ છે. બરાબર. ઘણી જગ્યાએ અમદાવાદની અંદર કહો કે મોટી મોટી સિટીઓમાં કહો તો લગભગ એવી હોટેલો ખુલવા લાગી ગઈ જેમાં કહેવાય છે કે ચૂલા ઉપર બનતું હોય એવું ખાવાનું ભાવે, માટીના વાસણોમાં આપતું હોય એવું ખાવાનું ગમે છે. હવે તો ઘરમાં પણ કહેવાય છે કે માટીના વાસણો લોકો લાવતા થઈ ગયા, માટીના કુકર, બરાબર, પછી માટીના પેલી કડાયું આવે, આ બધું વસ્તુ લાવી ગયા. ઇવન કે મેં સારી સારી ઓફિસમાં મેનેજર ઓનર્સને માટીની પાણીની બોટલ રાખતા જોયેલા છે. ચા પણ તમે પેલા કુલ્લડમાં પીવો છો. તો આ બધું શું છે? જૂની પરંપરા. તમે જેટલા કલ્ચરથી દૂર જશો એટલા પાછા કલ્ચર તરફ આવશો. એક સમય નવરાત્રિમાં પણ એવો હતો કે લોકો જીન્સ પેન્ટ ને ટી શર્ટ પહેરીને શર્ટ પહેરીને નાચતા હતા, ટ્રેડિશનલ ઉપર આવી ગયા. તમે જોયો આ બધી બાબતો હજી ઘણી એવી વસ્તુ છે કે જેમાં તમે ઓબ્ઝર્વ કરી શકો છો. આજથી 3 વર્ષ પછી નહીં કહેતો, આનો ગ્રીપ ચાલુ થઈ ગયું છે. લોકો વેસ્ટર્ન કલ્ચરમાં ખાવા તરફ બહુ વળી ગયા હતા. 4-5 વર્ષ પહેલા એવું હતું કે લોકોને બસ એક જ વસ્તુ ફૂડ ભાવતું હતું ગુજરાતીઓને, પંજાબી પંજાબી પંજાબી. પંજાબીમાંથી લોકો વળી ગયા પાછા ગુજરાતી અને કાઠિયાવાડી. જેટલી જગ્યાએ જો મોસ્ટ ઓફ હોટલો એવો હશે, કાઠિયાવાડી ઢાબા, ગુજરાતી, પ્યોર ગુજરાતી. આ તમને સમજાવું છું શું ખબર છે? તમે જે સંસ્કૃતિ એમ માનતા હોય કે મારાથી દૂર થઈ રહી છે, તમે એના નજીક જવાની કોશિશ ચોક્કસથી કરશો. ગ્રામ્ય સંસ્કૃતિ હવે લોકો ઉપર રાજ કરશે. એટલે જે પણ લોકો ગામડાથી, કેટલા લોકો ગ્રામ્ય વિસ્તારમાંથી આવ્યા છે, તો હવે એ સમય દૂર નથી કે લોકો ગામડેથી શહેરમાં નોકરી કરવા માટે અપડાઉન કરશે. એટલું બધું કોલાહલ, એટલો બધો કંકાસ, એટલું મગજ ઉપર ટેન્શન વધી જશે કે માણસ છે ને સીધો ગામડે જતો રહેશે ને પછી એમ કે હાશ. તમે જો અહીંથી તૈયારી કરીને તમારો સિલેબસ જ્યારે પૂર્ણ થઈને ગામડે જશો ને પછી એમ કે હાશ, આખરે ધરતીનો અંતિમ છેડો શું કહેવાય? ઘર અને ગામડું. આ બધું છે. વાત્સ્યાયન સર્વપ્રમુખ હતા જેમણે પોતાના ગ્રંથની અંદર અલગ અલગ પેજ ઉપર ચિત્રક બતાવ્યા છે. આ ચિત્ર ઉપર ઘણા લોકો પ્રશ્ન પૂછે છે કે સાહેબ મંદિરની દિવાલો ઉપર આવા ચિત્રો તમે પણ જોઈ શકશો, બટ હું તમને એટલું કહીશ કે તમે પર્સનલમાં એકલા હોવ ત્યારે જોજો ડિટેલમાં. એવું જરૂરી નથી ને એ જોયા પછી તમારા મનમાં વિચાર શું આવે છે ને કહેજો મને. જો તમે એ જોઈને તમે કંઈક અલગ વિચારતા હશો, એમાં ભાઈ બહેન બંને આવી ગયા, બંને જોઈ શકે છે, તો વિચારી લેજો કે આપણે હજી આપણા માઇન્ડના પરિવર્તન લાવવાની જરૂર છે. પણ એ જોયા પછી તમને એમ થતું હોય કે ખરેખર કંઈક તો એવું કારણ હશે કે જેમણે આ મુદ્રાઓ દર્શાવતી મૂર્તિ લાવ્યા છે. હું સ્થાપત્ય કળામાં એને ચોક્કસથી પ્રેઝન્ટ કરીશ. એટલે બધી મૂર્તિઓ પ્રેઝન્ટ નહીં કરવું, કેમ કે આપણું ગુજરાત છે જે સંસ્કૃતિ અને માન મર્યાદામાં હંમેશા રહેલું છે. નો ડાઉટ આ જ શિક્ષક કદાચ ઓક્સફર્ડમાં ભણાવતા હોત તો ચોક્કસથી બધા ફોટા લાવીને બતાવત. હું ઓપન માઇન્ડેડ જ છું, હું નેરો માઇન્ડેડ છું નહીં. બટ હા, મારી સામે પુરુષ સ્ત્રી બંને બેઠેલા છે, વિદ્યાર્થી છે, તો મારે એક શિક્ષક તરીકેની મર્યાદા રાખવી પડે. પણ મેં તમને એટલે જ કીધું કે પર્સનલમાં તમે ખુદ જોઈ શકો છો. બરાબર. ખજુરાહો મંદિરની જે ભીંત ચિત્રકળા છે એની ઉપર અને વાત્સ્યાયન ઋષિના કામસૂત્ર ગ્રંથ કે આ ઉપર બહુ ગજબ રિસર્ચ થયેલું છે. આજે વિદેશીઓ તાજમહેલ છોડીને આ મંદિર જોવા એટલા માટે વધારે આવે છે, વિદેશીઓનો વધારે છે. હું તમને ભવિષ્યમાં કહી દઉં કે લગભગ 9મું કાં તો 10મું અજાયબી સ્થળ તરીકે જાહેર થશે આ ખજુરાહો. આ પછી વાત કરીએ તો વિશાખ દત્તે પણ પોતાનું મુદ્રા રાક્ષસ નામનું જે નાટક છે એના ઉપર પણ જો આ ચિત્ર દોરેલું છે કે નહીં? બસ, તો આવા પુસ્તકો આપણને વધારે ગમતા હોય છે. માન્યતાઓ અને દંતકથાઓ મેં તમને જે રીતે કીધું કે કાપડને ઉપર દોરવામાં આવે તો એને લેપ્ય કે લેપી ચિત્ર તરીકે ઓળખવામાં આવે. બ્રાહ્મણ યુગ અને બૌદ્ધ સાહિત્યમાં ચિત્રકળાના પણ ઘણા સંદર્ભો મળેલા છે. જેમ કે તમે વેદમાં જોશો તો વેદોમાં પહેલું જ ભૂપૃષ્ઠમાં અલગ અલગ વરાહ અવતાર, વામન અવતાર વગેરેના ચિત્રો જોવા મળે, દેવી દેવતાઓના ચિત્ર જોવા મળે.
તમારે જોવું હોય તો ભોજે વિદ્યા ભવન મ્યુઝિયમ છે HK આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજના કેમ્પસમાં. જ્યારે પણ તમે મુલાકાત લેશો તો સિંધુ સભ્યતાથી લઈ અને છેક મૈત્રકાલીન સોલંકી કાળ સુધીના તમને અવશેષો જોવા મળશે, રૂબરૂ જોવા હોય તો. લેપીય ચિત્રકળા એટલે આલેખન રેખાચિત્રના સંદર્ભ આપણને અહીંયા મળેલા છે. પછી ધૂળ ચિત્ર અને પત્તર ચિત્ર એ બધા મળેલા છે. હવે જુઓ, કેટલીક અલગ અલગ પ્રકારના ચિત્રોનો આની અંદર ઉલ્લેખ થયો છે મુદ્રા રાક્ષસમાં. જેમ કે ચોક પીટક, દિગલ પીટક, યમ પીટક. આ પ્રશ્ન પૂછાયેલો છે કે ચોક પીટક, દિગલ પીટક અને યમ પીટક એ શું છે? તો નીચેનામાં ઓપ્શનમાં શું લખ્યું હતું ખબર છે? ચિત્રકળાના પ્રકાર. બીજું, બૌદ્ધ સાહિત્યનું ત્રિપીટક. ઘણા લખીને આવ્યા હતા ત્રિપીટક, બરોબર. આ બે ઓપ્શન કોન્ટ્રોવર્સી ઊભી કરે, બાકીના બે ઓપ્શન નહીં. અથવા એવું પણ લખે કે આ જૈન સમયમાં દોરાયેલું લઘુ ચિત્રકળાનો પ્રકાર છે. આ ત્રીજો ઓપ્શન. અને ડી, ઉપરોક્ત તમામ ચિત્રોના અને તેના સાથે સંદર્ભોમાં જોડાયેલા ચિત્રો છે. ચોક પીટકનો અર્થ થાય છે અલગ અલગ ફ્રેમવાળા ચિત્રો. દિગલનો અર્થ થાય છે લાંબા સમયના, અને અલગ એટલે યમ પીટક. જરા સમજીએ. અલગ ફ્રેમવાળા ચિત્રો એટલે કેવા? તો ઘણી જગ્યાએ તમને એક જ દિવાલના સેટ ઉપર અલગ અલગ ફ્રેમવાળા, એટલે મીન્સ એવું નથી કે ફ્રેમ લગાવેલી હોય. અલગ અલગ ફ્રેમ એટલે કે અલગ અલગ પોઝમાં તમને ચિત્ર જોવા મળે. અજંતા ગુફાની અંદર તમે જોશો કે યશોદરા પાસે ભિક્ષા માંગતા ભગવાન ગૌતમ મતલબ કે સિદ્ધાર્થ ગૌતમને દર્શાવ્યા છે. કોની પાસે? માં યશોદરા પાસે. હવે આવું જ અમુક જગ્યાએ તમને ચિત્ર જોવા મળે જેમાં મહાપરિનિર્વાણ પામ્યા હોય. મતલબ કે એક બાજુ ભગવાન બુદ્ધને ભિક્ષા માંગતા બતાવ્યા છે. ક્યાંક કહેવાય છે કે હાથીનું સ્વપ્ન ચિત્રમાં જોવા મળે છે. ક્યાંક મહાપરિનિર્વાણ કરતા હોય એવું ચિત્ર જોવા મળે છે. ક્યાંક પદ્મપાણી અને વજ્રપાણી. મતલબ કે જોવા જઈએ તો જન્મથી લઈ અને છેક જીવ્યા, મૃત, મહાપરિનિર્વાણ પામ્યા ત્યાં સુધીની જાતક અને બૃહદ કથાનું ચિત્ર આપણને અજંતા ગુફામાં જોવા મળે. એક જ મિનિટ. પછી લાંબા ચિત્રો, લાંબા સમયના ચિત્રો જે દિવાલો ઉપર કરવામાં આવેલા છે એ લાંબા સમયના ચિત્રો. અને અલગ પ્રકારની ચિત્રકળા જેમ કે ઘનભૂમિતિના આકારો, ત્રિકોણના આકારો, જેમાં વારલી ચિત્ર પણ સામેલ છે. હવે અહીંયા તમને ચિત્રોમાં કયા કયા ચિત્રો દેખાય છે? આ શેનું ચિત્ર દેખાય છે? આવું પશુ તમે ક્યાં જોયેલું છે? બાહુબલી ફિલ્મમાં જોયું છે, બરાબર. આવું પશુ તમને જોવા ક્યાં મળે? ઓરિજિનલ મહારાષ્ટ્ર. મહારાષ્ટ્રમાં હંમેશા આ પશુ એટલે એક પ્રકારે તેનો જંગલી આખલો કહેવાય. જંગલી આખલો અને વાઘ વચ્ચે હંમેશા ઘર્ષણ રહ્યું છે. વાઘને એવી ઈચ્છા છે કે આવડું મોટું પશુનો હું શિકાર કરી લઉં તો મારે 10 દિવસની શાંતિ. પણ એનો જે ખભાનો જે અહીંયા સુધીનો ભાગ, બરાબર, અને એનો ડોકનો જે ભાગ એટલો જાડો હોય છે કે એની જે અન્ન નળી કે શ્વાસ નળી જે છે ને એ એના વાઘના મુખમાં જ ના આવી શકે. અને ત્યાં સુધીમાં આ કાયાવર, આને તમે જુઓ ને તો જીમમાં કહેવાય છે કે જીમ કરતા જે વ્યક્તિની જે મસલ્સ ને બોડી કેવી હોય એવી મસલ્સ બોડી તમને આ પશુની જોવા મળે. અને એના મસ્તકની અંદર જ એટલી બધી તાકાત હોય છે કે જ્યારે કોઈ પણ કહેવાય છે કે આક્રમણ, શિકારી જ્યારે આવે ત્યારે એના બચાવમાં કહેવાય છે કે પોતાના આખા પૂંછથી લઈ અને જે ભાગ હોય છે એને ધક્કો આપે અહીંયા કાંધ ઉપર. અને એ કાંધનું આખું જોર છે ને મસ્તક ઉપર એવું લગાવે કે જો સામાન્ય આપણા જેવા માણસને જો અહીંથી ઉલાડે ને તો છેક પડે, મને લાગે પેલા રોડ ઉપર. એટલી કેપેસિટી વાળું હોય છે, ક્ષમતા, જે એટલી ભેંસમાં ન હોય. 10 ભેંસની તાકાત એક આ આખલામાં હોય છે. આ ગેંડો, આમ તો એક સિંગી ગેંડા જોઈએ છે પણ તમને અહીંયા 2 સિંગ જોવા મળે છે. જો છે જ્યારે ધીરે ધીરે એવું કહેવામાં આવ્યું છે કે આ જે ઉપરવાળું જે સિંગ છે ને એ ધીરે ધીરે લોકો કાપતા થયા. એટલે પછી શું છે કે આ ઓટોમેટિક, જેમ આપણે કહીએ ને કે જેમ આપણે આપણા પૂંછડાનો ઉપયોગ ના કરવા લાગ્યા, બરાબર. ઘણા આદિમાનોએ બેઠા બેઠા પોતાના પૂંછડા ઉપર જ આવી રીતે કહેવાય છે પથ્થર મારતા હતા, પછી દુખાય ને એટલે પાછું મૂકી દે. ધીરે ધીરે પૂંછડા નીકળી ગયા. એ જ રીતે અહીંયા પણ એક સિંગ આજે જોવા નથી મળતું. હજી પણ તમને સમય બતાવો. હવે ઘણા હાથીઓનો જન્મ તો થાય છે પણ હવે એના જે પેલા મેઇન જે મૂછડ દાંત હોય ને એ નથી જોવા મળતા. અહીંયા શું જોવા મળે છે? વાઘ કે દીપડા કે સિંહ જેવું દેખાય છે, બરાબર. તેનાથી દોરેલું દેખાય છે. જો તમે પ્રોપર કોલસાથી દોર્યું હોય અથવા કલરથી દોર્યું હોય એવું. એટલે કોલસાના ભૂકાને પાછું વ્યવસ્થિત બનાવી દે. આપણે જે ટેટુ પાડતા પહેલા એને છૂંદણા કહેવાતું. તો છૂંદણા શું હતું? એક સોય જે હોય, સોય અણી, એ સોયની અણી કેવી હોય ખબર? આગળથી પોલી હોય, એની અંદર આમ ભરાવી દેવામાં આવે, અથવા તો સોયના પાછળના ભાગમાં કોલસાની ભૂકી ભરાઈ દેવામાં આવે અને હાથની અંદર આમ પરોઈ દેવામાં આવે. પછી આમ સોય કાઢી દેવામાં આવે, કોલસાની ભૂકી ત્યાં જતી રહી. પણ એ સમયમાં દર્દ પણ એવું થતું હતું. જો ત્યાં શિકાર કરતા, યુદ્ધ કરતા બધા પ્રતીકો તમને જોવા મળે છે. તો લખો, પ્રાગ ઐતિહાસિક ચિત્રકળાના 3 મુખ્ય ચરણ હતા. પ્રાગ ઐતિહાસિક કળાના
3 મુખ્ય ચરણો હતા. અહીંયા એક જ મિનિટ. જો પહેલું આવે છે ઉચ્ચ પુરા પાષાણ કાળના ચિત્રો. ઉચ્ચ પુરા પાષાણ કાળના ચિત્રો જેનો સમયગાળો ઈસવીસન પૂર્વે 40,000 થી ઈસવીસન પૂર્વે 40,000 થી ઈસવીસન પૂર્વે 10,000 સુધીનો માનવામાં આવે છે. મધ્ય પાષાણ કાળના ચિત્રો ઈસવીસન પૂર્વે 1,00,000 થી ઈસવીસન પૂર્વે 40,000 ઈસવીસન પૂર્વે 1,00,000 થી ઈસવીસન પૂર્વે 40,000 ના માનવામાં આવે છે. જ્યારે તામ્ર પાષાણ કાળના ચિત્રો ઇતિહાસ ભણ્યા છો ને કે બાકી છે? તામ્ર પાષાણ કાળના ચિત્રો ઈસવીસન પૂર્વે 10,000 ઈસવીસન પૂર્વે 10,000 થી ઈસવીસન પૂર્વે 1,000 ઈસવીસન પૂર્વે 10,000 થી ઈસવીસન પૂર્વે 1,000. જ્યારે જે છત્તીસગઢના જે સરગુજા જિલ્લાનું છે પેલું હજારા ચિત્ર એ ઈસવીસન પૂર્વે ઐતિહાસિક જ્યાંથી ચાલુ થયો ઈસવીસન પૂર્વે 1,000 છે. ઈસવીસન પૂર્વે 900 થી 1,000 માનવામાં આવે છે. ચાલો આગળ વધીએ. તો ઉચ્ચ પુરા પાષાણ કાળ આવે છે કે ઈસવીસન પૂર્વે 40,000 થી 10,000 ઈસવીસન પૂર્વે. આ ગુફાની દિવાલો કેવી હતી લખવાનું નથી. સ્ફટિક સ્ફટિક મીન્સ પથ્થરો કેવા આવા ચમકતા હોય એટલે એને સ્ફટિક કીધેલા છે. દિવાલમાં જે રંગ જે છે બરાબર એ રંગમાં પાણી પ્લસ ચૂના અને ઘેરુનું મિશ્રણ કરી અને પછી એનાથી બનેલા ચિત્રો જોવા મળે. મતલબ કે ઉચ્ચ પુરા પાષાણના સૌથી મુખ્ય રંગો કયા હતો? તો એક કાળો અને સફેદ તો છે જ, લાલ અને લીલો રંગ જોવા મળતો. આ કેવા રંગો કહેવાય? સામાન્ય રંગો. આને પ્રાથમિક રંગો કહેવાય. આજે તમે એમ કહો કે પર્પલ કલર ને આ ફલાણો કલર, એ બધા પ્રાથમિક રંગો ન કહેવાય, એ મલ્ટીપ્લાય કલર કહેવાય. પછી જુઓ જંગલી ભેંસ, હાથી, ગેંડા, વાઘના ચિત્રો માટે આ બધા અલગ અલગ રંગોનો ઉપયોગ થતો. જેમ કે તમે જુઓ છો કે અહીંયા લાલ રંગનો ઉપયોગ પણ એક મનુષ્ય માટે કરેલો છે. શિકારીઓ માટે લાલ રંગ હતો, નર્તકીઓ માટે લીલો રંગ હતો. આમે બહેનોને લીલો રંગ વધારે પસંદ હોય એવું કહે છે. તો એવું યાદ રાખવાનું કે સ્ત્રીનો પ્રિય રંગ એટલે લીલો, અને શિકારીઓ કેવા હોય? શિકાર કરે એટલે શું નીકળે? લાલ લોહી. આવું બધું ટ્રીકથી યાદ રાખવાનું કે શિકારી શિકાર કરે એટલે શિકારના શરીરમાંથી શું નીકળે? એટલે કે લાલ લોહી. એટલે શિકારી હંમેશા કેવા હોય? લાલ હોય. આ કાળમાં મુખ્યત્વે એટલે કે મધ્ય પાષાણ યુગમાં લાલ રંગનો ઉપયોગ થતો. જ્યારે ઉચ્ચ પુરા પાષાણ કરતા કેવા હતા? આકારમાં ધીરે ધીરે નાના થાય છે. જેમ જેમ આગળ વધે છે તેમ ચિત્રો આગળ નાના થાય છે. સમૂહમાં થતા શિકારોનું ચિત્ર, પ્રાણીઓ ચરતા હોય એવું ચિત્ર, પશુ સવારી કરતા હોય એવું ચિત્ર પણ જોવા મળે છે આ યુગમાં. બરોબર. તામ્ર પાષાણ યુગની વાત કરીએ તો આ યુગમાં લીલા અને પીળા રંગનો ઉપયોગ થતો. ફોટાને તમે ચિંતા ન કરશો, ફોટા ગમે તે આવી શકશે. યુદ્ધ દૃશ્યના ચિત્રોની બહુમતી રહેતી. તો અહીંયા શિકાર કરતા ચિત્રો છે. ઘોડા અને હાથીની સવારી કરતા, હાથમાં ધનુષ બાણ ધારણ કરેલ ચિત્રો તમને જોવા મળશે. યુદ્ધની જે તૈયારીના સંકેત આપે છે, કેમ કે ઘોડા હોય અને ધનુષ હાથમાં હોય તો સ્વાભાવિક છે કે યુદ્ધ કરવાના સંકેતો બતાવે છે. ઘણા લોકો કહે છે કે સાહેબ યુદ્ધ ન થાય તો આ વિશ્વમાં શું થાય? મને કહો હેડો. એવો કયો દેશ છે કે એવું કયું સ્થળ છે કે અત્યાર સુધીમાં થયેલા વિશ્વ યુદ્ધમાં એ સ્થળ ઉપર ક્યારેય હુમલો પણ નથી થયો અને એ સ્થળમાં લગભગ ડિફેન્સ સિસ્ટમ એ નથી? સ્વિટ્ઝરલેન્ડ. હવે કેમ નથી થયું? તો એનું કારણ છે કે આજુબાજુ સમુદ્ર પછી કહેવાય છે કે પર્વતોથી ઘેરાયેલું છે વચ્ચે. ન ત્યાં પ્રદૂષણ દેખાય કે ન ત્યાં કોઈ યુદ્ધ થતું એવું દેખાવા પડે. કાશ આવું બધી જગ્યાએ તો કેટલું સરસ રહે નહીં? લોકો ખુશહાલ હોય. ડિફેન્સ પાછળ જે પૈસા વપરાય છે એ પૈસા અત્યારે બચ્યા હોય તો આપણા દરેકના ઘરે ગરીબી જેવું દેખાય જ નહીં. પણ યુદ્ધ એ માનવ સ્વભાવ છે. બરાબર. પછી આમાં ઘણા લોકો કહે કે સાલું ભગવાન છે કે નહીં? ભગવાન હોય તો આવું થવા દે ખરે? ભગવાન છે ને, ઈશ્વરે દુનિયા બનાવી છે, ઈશ્વરે આપણને આપ્યા. હવે આપણું એ માઇન્ડ એ બદલી ન શકે, કેમ કે આપણી ફેસિલિટી માટે આ બધી વસ્તુઓનો આવિષ્કાર કર્યો. હવે આ આવી ગયું ટેલિગ્રામ. આજે ટેલિગ્રામ જે છે શેના માટે બનાવ્યો હતો? કે ભાઈ લોકો ત્યાં ગ્રુપ ચર્ચા કરી શકે, લોકો પોતાનું કન્ટેન્ટ બાંટી શકે. ત્યાં તો વળી આતંકવાદીઓએ પોતાના સમૂહો ભેગા કરીને આતંકવાદી પ્રવૃત્તિ ચલાવી દીધી. આવું બધું થઈ શકે છે. આ ગુફા સ્થળ ઉત્તર ઐતિહાસિક કાળમાં પણ આબાદ હતું, કેમ કે અહીંથી અશોક અને ગુપ્તકાળ બંનેના બ્રાહ્મી લિપિના લેખ પણ આપણને મળ્યું છે. મધ્ય પાષાણ યુગમાં મધ્યપ્રદેશના નરસિંહગઢથી હરણનું ચામડું સુકાવાનું ચિત્ર મળ્યું છે. તો આ પોઈન્ટ લખી લો. જ્યાં જ્યાં મેં હાઇલાઇટ કર્યા છે એ PYQમાં એકવાર પૂછાયા છે. એ પણ દાસા સાહેબના સમયમાં. તામ્ર પાષાણ એટલે અહીંયા જે લખેલું છે એ કહો છો ને એ મધ્ય પાષાણ આવશે. મધ્ય પાષાણ યુગમાં મધ્યપ્રદેશના નરસિંહગઢથી હરણનું ચામડું સુકાવવાના ચિત્રો મળી આવેલા છે.
હવે તામ્રપાષાણના કેટલાક મહત્વના ચિત્રો છે હું તમને લખાવું છું. પોઈન્ટ આપજો. છત્તીસગઢના દુર્ગ જિલ્લામાં ગધેડા પર સવાર કરતી ચીની મનુષ્યાકૃતિ મળી છે. ચીની લોકો કઈ આપણા જેવા ના હોય. એ ગધેડો એક ઘોડો હોય એને બસ પહોંચવાથી મતલબ હોય. અને આપણે ત્યાં કોઈ એક કાળા કામ કરે હોય તો ઊંધા માથે ગધેડા ઉપર બેસાડવામાં આવે ને ગામમાં આખો વર ગધેડો કાઢવામાં આવે. એને વરઘોડો કહેવાય નહીં, વર ગધેડો કહેવાય ને. આ જે ચિત્ર છે ને એ ચિતવા ડોંગરી નામની એક ગુફા છે, એમાંથી મળી આવેલું છે. લખજો ચિતવા ડોંગરી ગુફા, ફ્રોમ ચિતવા ડોંગરી ગુફા. મેન જે પોઈન્ટ હશે હું લખાવીશ. પોઈન્ટ આપીને લખો. મધ્યપ્રદેશના મંદસૌર જિલ્લામાં ચતુર્ભુજનાથ મંદિરમાં રથને ખેંચતા પશુઓનું ચિત્રાંકન જોવા મળે છે. તામ્રપાષાણ યુગમાં વીણા જેવા સંગીત વાજિંત્રોના પણ ચિત્રો મળી આવ્યા છે. લખો, વીણા જેવા સંગીત વાજિંત્રોના પણ ચિત્રો મળી આવેલા છે. વીણા જેવા સંગીત વાદ્યોના ચિત્રો પણ મળી આવ્યા છે. આ સમયના ચિત્રોમાં એટલે તામ્રપાષાણમાં આ સમયના ચિત્રોમાં ભૌમિતિક આકૃતિઓ આકર્ષણનું કેન્દ્ર બને છે. વાત કરીએ તો જે વારલી ચિત્રકળા છે ને એની અંદર તમને આવું ચિત્ર જોવા મળે. જુઓ, એક ત્રિકોણ જે હોય ને એ આ રીતે ઊંધું દોરવામાં આવે. બીજું એક ત્રિકોણ હોય એના શીર્ષને આ એક ઊંધું ત્રિકોણ આ રીતે બનાવવામાં આવે. એની જ નીચે બીજું એક સીધું ત્રિકોણ દોરવામાં આવે. આની ઉપર એક આમ કરી એટલે મસ્તક બની જાય. આ બની ગયું ચિત્ર. હવે આ છે પુરુષ ચિત્ર. હવે આને સ્ત્રી બનાવવું હોય, સ્ત્રી ચિત્ર, તો પાછળ આમ કરીને અંબોડો દોરી દો એટલે આ થઈ ગયું સ્ત્રી ચિત્ર. બરાબર, આવું જોયેલું છે ને. તો આને ભૂમિતિના આકૃતિઓ કહેવાય. જો સીધી લાઈન કરવી, ત્રિકોણનો ઉપયોગ કરવો, ગોળ વર્તુળાકારનો ઉપયોગ કરવો, આ બધું જ આપણને બતાવે છે કે ભૂમિતિના આકારોનો ઉપયોગ કરવો. ભૂમિતિના આકારોનો જો ઉપયોગ કરીને ચિત્ર બનાવતા હોય તો એ સમયના જે લોકો ગુફાની અંદર રહેતા હતા તો વિચારો કે ભૂમિતિના જ આકારો કેમ એમણે પસંદ કર્યા. આ પરથી આપણને એવું પણ ખબર પડે કે ભૂમિતિના આકારોનો ઉપયોગ શામાં થાય? ગણિતમાં. તો આર્યભટ્ટે શૂન્યની શોધ પણ કઈ રીતે કરી? આપણે ખાલી એટલી ખબર છે કે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી. એણે જોયું કે આ દુનિયાની અંદર તમામ જેટલી પણ પરિવર્તન કહો, પૃથ્વીનો આકાર કહો, બ્રહ્માંડનું કહો, દરેક જગ્યાએ કહેવાય છે કે ગોળ આકાર રહેલો છે. દેટ મીન્સ ધ હોલ ઓફ ધી વર્લ્ડ લાઈક હોલ મીન્સ કે વર્તુળ આકારનું છે. એટલે ત્યાં બધી જગ્યાએ આવા પ્રકારના ચિત્રો દોર્યા. હવે ઘણા કે સાહેબ ત્રિકોણ આકારનું ચિત્ર કઈ રીતે જોવા મળે? કેવી રીતે ખબર પડે કે ત્યાં ત્રિકોણ આકારનું છે? એમણે કેવી રીતે પસંદગી કરી? ચલો, આ તો પ્રમાણે તમને ઠીક છે, આ આંગળીઓને બધું. એવું કહેવાય છે કે એમણે વૃક્ષોના જે ફૂલ હોય ને, ફૂલ છોડ, તેમાં આ રીતે પાંદડા ઉગે અને વચ્ચે એક કહેવાય છે કે ફૂલ ઉગતું. એટલા માટે એ લોકોએ 3 આંગળીઓનો વધારે ઉપયોગ કર્યો છે, 5 આંગળી હોવા છતાં પણ. વર્તુળ આકારનો ઉપયોગ મેં તમને કીધું. ત્રિકોણ આકારનો ઉપયોગ એમણે વૃક્ષ પરથી કરેલો છે અને પહાડો પરથી કરેલો છે. પહાડો મોટા ભાગે આ રીતે જ હોય. આ થઈ ગયો ત્રિકોણ આકાર. આ રાજસ્થાન અકાદમીનું પુસ્તક વાંચ્યા પછી મને ઘણું બધું માહિતી મળી છે અને આજે તમને જે સમજાઈ શકું છું એનું કારણ જ આ છે. બાકી ચિત્રકળા જેવો ટોપિક સમજાઈને ભણાવવો બહુ અઘરું છે, કેમ કે એમાં ટુ ધ પોઈન્ટ ડેટા જ હોય છે. તો આ આખું આવી ગયું મેં તમને જે રીતે કીધું હતું, ચિતવા ડોંગરીને બધું. હવે આવે છે ભીમબેટકા ગુફા ચિત્રકળા. જુઓ, આ કોનું ચિત્ર દેખાય છે? હરણનું. જો આપેલું મેં હમણાં તમને દોરીને બતાવી એવું જ ચિત્ર છે, ત્રિકોણવાળું ઉપયોગ. આ ચિત્ર તમને શેનું દેખાય છે? જો સફેદ કલરનું છે. મને જરા કહો કયું પ્રાણી છે આ? આમાં કેટલા લોકો વાઇલ્ડ લાઈફ કલ્ચરના શોખીન છે? જરા વ્યવસ્થિત હાથ ઊંચો કરો. આઈ ઓલ્સો. ફરેલા છો ખરા? કઈ કઈ જગ્યાએ? ડાંગ. તો પછી ખબર હોવું જોઈએ કે આ પ્રાણી કયું છે. સિંહનો દુશ્મન હાઈનાઝ, જેને લકડબગ્ગા હિન્દીમાં કહેવાય, જેને ગુજરાતીમાં દેશી ભાષામાં એને નાઓર કહેવાય. શું કહેવાય? નાઓર. વરુ તો અલગ આવે, કૂતરા જેવું આવે, બરાબર. આ કૂતરા પ્રજાતિમાં જ આવે, પણ આની બાઇટ ક્ષમતા બહુ ડેન્જર. 820 થી 850ની બાઇટ ક્ષમતા હોય, જ્યારે એક સાઉથ આફ્રિકન સિંહ જે સૌથી મજબૂત હોય એની બાઇટ ક્ષમતા મેક્સિમમ 700 હોય. હાઈનાસ જો એક સામાન્ય મનુષ્યનો આમ કરીને આમ બચકું ભરે અને પછી મોઢું લે એટલે જેટલું બચકું ભર્યું ને બધું એના મોઢામાં હોય. એના શિકાર બહુ ખતરનાક હોય છે. એ જીવતે જીવ કહેવાય છે કે પ્રાણીઓનો શિકાર કરે, ખાવાનું ચાલુ કરી દે. કોઈ પણ હરણનો શિકાર કરે એટલે સીધું જીવતો જીવ કહેવાય છે કે એનું હરણ જીવતું હોય એને આખું આંતરડા સહિત માંસ કાઢી દેવામાં આવે બહાર. એ તમને કદાચ આમ થોડું હુગ ચડે, પણ અમે તો વાઇલ્ડ લાઈફ લવર, બરાબર છે.
અમને કશું ના થાય. મને તો ઉપરથી આ નજીકથી જોવું ગમે. આમ શિકાર કરતા હોય ને તમે નજીક જઈને જોવું ગમે. કાંકરિયામાં ઘણીવાર તમે અમુક કોઈક વ્યક્તિને પૈસા આપો તો તમને રૂબરૂ બિલા એટલે નાના પ્રાણીઓનો શિકાર પણ એ મજા ના આવે. હું હંમેશા મને જ્યારે ટીવી જોવાનો શોખ થાય એટલે હું ડિસ્કવરી, નેશનલ જિયોગ્રાફી, એનિમલ પ્લેનેટ ચાલુ હોય. હવે ઉપર જે બતાવે છે શું છે તો એવા ઘોડા જેવા બતાવ્યા છે કે જેમાં તમને લાલ લાલ ઝીણા ઝીણા ટપકા દેખાય. તમને એમ થાય કે છે શું, તો એની ઉપર પાથરેલું એક પાથરણ છે અને એની ઉપર કહેવાય છે કે યુદ્ધ કરવાની તૈયારી અથવા તો યુદ્ધમાં વિજેતા બની અને પછી કહેવાય છે કે આમ હો કરતા હોય એ ટાઈપનું બતાવવામાં આવે છે. આ બાજુ તમને જે બતાવે છે શું છે જુઓ, નાના નાના છોકરાઓ પણ દોરેલા છે અને કોઈક મોટું પ્રાણી પણ છે. સિંગડા છે એટલે વિચારીને બોલજો શેનું લાગે છે? મોટો ભેંસો છે, જેને એ સમયમાં બાયસન પણ કહેતા, ભેંસો પણ કહેતા. અને એવું કહેવાય છે કે આ કોઈ પણ માણસ માટે બહુ હાનિકારક હતું, જોખમી હતું. એટલા માટે ત્યારથી ગુફાઓમાં આ જંગલી પ્રાણીઓના કારણે ગુફાઓમાં રહેવાનું ચાલુ કર્યું. પહેલા ખુલ્લા વિસ્તારમાં રહેતા, પોતાના બાળકોને બચાવવા માટે વૃક્ષ ઉપર કહેવાય છે કે લાદી બનાવતા અને એની ઉપર મૂકી દેતા. પરંતુ ત્યાં પણ કહેવાય છે કે દીપડા જેવા પ્રાણીઓ ઉપર ચડી અને બાળકોનો શિકાર કરી જતા. એવું પણ નથી કે આજે શિકાર બંધ થયો હોય. તમે દાહોદ, ડાંગ વગેરે વિસ્તારમાં તમે જાઓ તો આજે પણ દીપડા તમને જોવા મળે. ડાંગમાં તો ખાસ ત્યાં સ્થાનિક વ્યક્તિને લઈને તમારે ફરવા જવું પડે. ખાસ તો ચોમાસામાં તો સ્થાનિકને લઈને જ જવું પડે. બાકી ગમે ત્યારે દીપડો ઉપરથી ટપકે પાછળથી આજે ખબર ના પડે. આપણે મકઈનો ડોડો ખાતા હોય ને એ આપણને ખાઈ જાય. અહીંયા તમે જોઈ શકો છો કે ઐરાવત જેવા મોટા મોટા કહેવાય છે કે મુસળ દાંતવાળા હાથીઓ પણ દર્શાવ્યા છે. તો અહીં કહેવાય છે કે ખેતીના ચિત્રો પણ બતાવે છે કે બળદને આમ ખેંચીને લઈ જતા હોય. જો છે ખેડૂતનું ચિત્ર. બહુ બારીકાઈથી ઓબ્ઝર્વેશન કરશો તો તમને બધું સમજાશે. તો વિંધ્યાચલ પર્વતમાળામાં આવેલી આ ભીમબેટકા ગુફા, જેમાં 500થી પણ વધુ ચિત્રકળા છે. મિનિમમ 30,000 વર્ષ, મેક્સિમમ ઈસવીસન પૂર્વે 40,000, એટલે આજના ગણો તો કેટલા થયા? 42,000 વર્ષ પૂર્વેના ચિત્રો છે. જેમાં સ્પષ્ટ રીતે જે ચિત્રો આપણને અત્યારે જે દેખાય છે ને, જે હમણાં ફોટા જોયા, એ એક્ઝેક્ટલી ઈસવીસન પૂર્વે 10,000થી 1,000 સુધીના છે, જે તામ્ર પાષાણ યુગને આપણે કહી શકીએ છીએ. તો એ સમયના ચિત્રોમાં શું એટલો ફરક છે? કેમ પેલા ચિત્રો નથી દેખાતા? હવે 40,000 વર્ષ પહેલાના ચિત્રો કઈ રીતે દેખાય યાર? તેમ છતાં તમે વિચારો કે 10,000 વર્ષ પહેલાના પણ ચિત્રો આજે આપણને દેખાય છે, તો કલર કેવા વાપર્યા હશે? આપણે નહીં કહેતા કલર જાય તો પૈસા પાછા. એ છે એક ચિત્ર ઉપર બીજું ચિત્ર, મતલબ કે એક કાળ પૂરો થાય છે, બીજો યુગ આવે છે, એનું ખબર પડી જાય કે પૂર્વ પાષાણ, મધ્ય પાષાણ ને તામ્ર પાષાણ આ રીતે નક્કી થયું ચિત્ર પરથી. આ ચિત્રકળામાં સામાન્ય રૂપથી બધા અલગ અલગ માનવીઓના દૈનિક જીવન હતા. વિભિન્ન પ્રકારના પશુઓ, હાથી, જંગલી ભેંસ, હરણ, સાપના આકારો વગેરે વગેરે જોવા મળે છે. યુદ્ધના ચિત્રો જોવા મળે, રાંધણ કરતી મહિલા, સમૂહ નૃત્ય જોવા મળે, સામાજિક જીવનનું સાતત્ય દેખવા મળે, પ્રાકૃતિક પદાર્થો પ્રાપ્ત કરવામાં આવે, કેવા કેવા રંગોનો ઉપયોગ થાય, તો ભગવો હોય, જાંબલી, બદામી, સફેદ, પીળા વગેરે રંગનો ઉપયોગ થાય. જો આ બધા ચિત્રો તમને સરસ દેખાઈ રહ્યા છે ને? આમાં આધુનિક ચિત્રો જેવા છે. આ બધા ભીંત ઉપર દોરેલા છે કે આ ભેજના કારણે જે થયેલું છે, સુકાઈ ગયેલો એ ભાગ પણ જોવા મળે. અહીંથી આપણે ચાલુ થાય છે ભારતીય ચિત્રકળાનું વર્ગીકરણ. હવે વર્ગીકરણ આવે છે એટલે કે ભીંતી ચિત્રકળા અને લઘુ ચિત્રકળા આવે છે.